તો અમદાવાદમાં વધુ એક અસામાજિક તત્વનું ઘર તોડાયું છે। મુખ્ય આરોપી પંકજ ભાવસાર સામે તંત્રની કાર્યવાહી થઈ છે। નોટિસ બાદ પણ ઘર ખાલી ન કરતા બુલડોઝર ફેરવાયું છે। એએમસી દ્વારા 1.5 મહિના પહેલા નોટિસ અપાઈ હતી અને એએમસી દ્વારા ઘર તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। વસ્ત્રાલ ખાતે આતંક મચાવનાર અસામાજિક તત્વોના મકાનો ઉપર હાલ તંત્રનું હથોડો જે છે તે ચાલી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમય પહેલા જે છે તે વસ્ત્રાલની અંદર અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। તેની અંદર પંકજ ભાવસાર નામનો જે મુખ્ય આરોપી છે તે છેલ્લા ઘણા સમયથી હાલ તબક્કે વોન્ટેડ હતો, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તેના જે આખી જે ગતિવિધિ કરવામાં આવી હતી અસામાજિક તત્વોનો જે આતંક મચાવવામાં આવ્યો હતો એમના દ્વારા, ત્યારબાદ એ તમામ લોકો જે છે તે ફરાર થયા હતા। છેલ્લા થોડા સમય પહેલા જ તમામ જે લોકો છે તેની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ આજે આખા એક કેસનો આ મુખ્ય આરોપી છે પંકજ ભાવસાર તે છેલ્લા ઘણા સમયથી ફરાર છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ આજ દિવસ સુધી તેને આ મકાન ખાલી ન કર્યું, યોગ્ય જવાબો ન આપ્યા, આખરે જે છે તે આ તંત્ર દ્વારા હાલ તેના જે મકાન છે તે મકાન પર જે હથોડો જે છે તે પણ ચલાવવામાં આવી રહ્યો છે। કેમેરામેન નરેશ જોરા સાથે કલ્પિત ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।